નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નવયુગ શાળાના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર દરેક બાળ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે તાસ 10 માં વિભાજનના ગુણધર્મ આધારિત દાખલા કઈ રીતે ગણી શકાય અથવા તો વિભાજનનો ગુણધર્મનો ઉપયોગ કરીને દાખલા આપણે કઈ રીતે ગણીએ છીએ એના વિશે આપણે માહિતી મેળવવાની છે। પરંતુ એ પહેલા ગયા લેક્ચરમાં મેં વિભાજનના ગુણધર્મનો એક વિધાન લખેલું। વિધાન શું કહેવા માંગે છે તો વિભાજનનો ગુણધર્મ બીજા કયા નામે ઓળખાય છે? તો તમે દરેક કહેશો કે ગુણાકારનું સરવાળા ઉપર વિભાજન। તો એ જે વિધાન છે એ જરાક લખી લઈએ। a ગુણ્યા કૌંસમાં b વત્તા c બરાબર a ગુણ્યા b વત્તા a ગુણ્યા c। તો ખાસ આ વિધાન જે આ સાંકેતિક સ્વરૂપ છે એ વિધાનનું વિભાજનના ગુણધર્મનું એ ખાસ સાંકેતિક સ્વરૂપ બધા વિદ્યાર્થી મિત્રો યાદ રાખશે કે a ગુણ્યા કૌંસમાં b વત્તા c હોય તો ગુણાકારનો સરવાળા ઉપર વિભાજન કઈ રીતે થાય તો કે a ગુણ્યા b વત્તા a ગુણ્યા c। ગુણાકાર પાછળના જે a છે કૌંસમાં b સાથે અને c સાથે ગુણાકાર થઈ જાય એટલે a અને b નો ગુણાકાર કરીને a અને c ના ગુણાકારમાં એનો સરવાળો કરી દે। તો જુઓ તો હવે એના દાખલા ઉપર જઈએ તો પહેલો દાખલો શું કહે છે કે 728 ગુણ્યા 101। તો 728 ગુણ્યા 101 હોય તો આમાં જો તો આને કઈ રીતે ગણી શકાય કે ભાઈ વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરીને શોધો એવું તમને ડાયરેક્ટ ઉપર હેડિંગ આપી દીધું છે। તો કે 728 ગુણ્યા 1 જો 728 101 તો આને કઈ રીતે ગણશો જો 728 ને આમ નામ રહેવા દો ગુણાકાર કરો અને આને સાદુરૂપ કૌંસમાં વ્યવસ્થિત વિસ્તરણ કરી નાખો 100 1 તો દાખલો તરત સરળ બની જાય। જુઓ 100 આપ 101 આપેલા છે 101 ને કઈ રીતે લખી શકાય 100 1 લખી શકાય। 728 છે ને 700 28 કરો 700 28 કૌંસમાં 100 તો એનો ગુણાકાર તો કોઈ અઘરો પડશે। આપણે ગુણધર્મનો ઉપયોગ શેના માટે થાય છે તો કે ગુણાકાર સરળ ગુણાકાર સરવાળા બાદબાકી જે ભાગુ સભા જે છે પ્રાથમિક ક્રિયાઓ એ સરળ બને અને ઝડપી બને। તો જુઓ તો 100 1 કરો એટલે 728 નો 100 સાથે ગુણાકાર સરળ થઈ જશે 728 નો 1 સાથે ગુણાકાર છે। જો કાં તો આવું સ્વરૂપ લાવવાનું અથવા તો આવું સ્વરૂપ લાવવાનું બે માંથી એક સ્વરૂપ આવી જાય એટલે આપણે વિભાજનનો ગુણધર્મ જો આવું સ્વરૂપ આવી ગયું ને આના જેવું સ્વરૂપ આવી ગયું આને તો એની બરાબર શું લખી શકાય 728 ગુણ્યા 100 અને કૌંસ આપી દો વત્તા ને અલગ પાડવા હોય તો અને અહીંયા 728 ગુણ્યા 1 બરાબર 728 એક આ 728 આ બે શૂન્ય વત્તા 728 બરાબર એકમની નીચે એકમનો સરવાળો તો 8 2 ને 2 નો શૂન્ય સરવાળો 2 પછી તો કે 7 2 8 અને 2 આવી ગયા હવે 8 અને 7 તો 8 અને 7 કેટલા થાય તો દરેક જવાબ આવશે 8 અને 7 થાય 15 પછી કઈ છે ની તો 2 ના 2 7 ના 7 એકમ દશક 100 10,000 72,000 જો 15 નો પાંચડો વધી એટલે 1 આવશે બરોબર વધી આપણે ભૂલી ગયા બરોબર તો 2 ને 1 3 તો 73,000 થાય કારણ કે 72,800 વત્તા 7,028 તો ઉપર કેમ 73,000 નાખ્યા 200 ઉમેરી એટલે તરત 73,000 થઈ જાય આપણે 700 ઉમેરીએ છીએ એટલે આપણે વધી ભૂલી ગયેલા તો જવાબ આવશે 73,528। તો ખાસ આનો ગુણાકાર કઈ રીતે કરવાનો વિભાજનનો ગુણધર્મ કે ભાઈ સાઈડમાં 101 દેખાય છે એટલે 100 + 1 લખી શકો 100 + 1 લખો એટલે વિભાજનનો નિયમ તરત ઉપયોગ એપ્લાય થઈ ગયો તરત જવાબ આવી જશે। ખાસ વચ્ચે વિડિયો સ્ટોપ કરીને દાખલા જો વચ્ચે વિડિયો સ્ટોપ કરીને જેવો હું બોર્ડની દૂર જાવ તો તરત વચ્ચે વિડિયો સ્ટોપ કરીને તમારે દાખલો લખી લેવાનો। બીજો દાખલો જો બીજો દાખલો શું કહેવા માંગે છે શું રકમ છે વાંચો તો 5437 ગુણ્યા 1000 5437 બરોબર એને કઈ રીતે લખી શકાય જુઓ તો 5437 નામના જે રીતે 101 નું વિભાજન કર્યું એ રીતે 1001 નું વિભાજન કરી નાખો
જો તો ગુણ્યા કૌંસમાં 1000 વત્તા 1 1001 એટલે કેટલા કહેવાય 1000 વત્તા 1 એટલે 1001 આવી જાય તો હવે જુઓ તો હવે સાદુરૂપ સરળ થઈ જશે બરાબર 5437 ગુણ્યા 1000 વત્તા જો આ વત્તાની નિશાની અલગ પાડી દો કૌંસમાં 5437 ગુણ્યા 1 બરાબર આનો ગુણાકાર શું થશે 5437 એકા 5437 અને બાકીને 3 શૂન્ય 1 2 3 તો 5437 ગુણ્યા 1001 તો આ રીતે આપણે આગળ સાદુરૂપ આપી શકીએ પછી 5437 એક સાથે ગુણાકાર કરીએ તો આપણે શીખી ગયા છે હમણાં જ સંદર્ભમાં આપણે શીખી ગયા કે એક સાથે ગુણાકાર સોરી એ ના આવે તો એક સાથે ગુણાકાર જે છે એનો 5437 ગુણ્યા 1 કરીએ તો એનો જે જવાબ છે એ આપણે 5437 આવશે બરાબર સરવાળો કરીએ 7 0 ને 3 3 0 વત્તા 4 એટલે 4 પછી 5 ને 7 બારીઓ બગડો વચ્ચે 1 3 ને 1 4 4 એક જ મિનિટ આપણે વ્યવસ્થિત ફરીથી કરીએ જુઓ તો આ 0 અને આ 7 એટલે 7 આ 0 અને આ 3 એટલે 3 આ 0 અને આ 4 એટલે 4 પછી તો કે આ 7 અને આ 5 તો 7 અને 5 કેટલા થાય 12 થાય કેટલા થાય 7 ને 5 12 તો 7 અને 5 12 તો 12 નો બગડો વધી આવી 1 3 ને 1 4 આ 4 અને આ 5 એકમ દશક 100 હજાર 10,000 54 જો એકમ દશક 100 હજાર 10,000 લાખ અને 10 લાખ 54,42,437 નો જવાબ આવશે શું જવાબ આવશે 54,42,437 નો જવાબ આવશે ખાસ ખ્યાલ આવશે તો આગળ વધીએ જો તો બીજો દાખલો જોઈએ ત્રીજો દાખલો જોઈએ ખાસ બંનેના જવાબ આપણે કઈ રીતે મેળવ્યા ખાસ યાદ રાખજો બરોબર જુઓ બે દાખલા આપણે એવા લેવાઈ ગયા છે કે એક સાથે વચ્ચે એક સાથે ગુણાકાર અત્યારે તમે ખાલી એક યાદ રાખી લો આપણે તટસ્થતાનો ગુણધર્મ જે આપણે લેવાનો બાકી છે તો બે દાખલા એ રીતે આપણે લઈ લીધા છે તો કઈ વાંધો નહીં શું યાદ રાખવાનું કોઈ પણ પૂર્ણ સંખ્યાનો એક સાથે ગુણાકાર તે પોતે પૂર્ણ સંખ્યા આવે બરાબર એટલું તમારે ખાલી યાદ રાખવાનું છે બીજું યાદ રાખવાનું નથી આપણે તટસ્થતાનો ગુણધર્મ વ્યવસ્થિત ભાષા સમજશું એટલે કહીએ 728 ગુણ્યા 1 કરીએ તો તમને ખબર છે કે 1 એકા 1 થાય 2 એકા 2 થાય 3 એકા 3 થાય 728 ગુણ્યા 1 એટલે 728 જ થાય અને અહીંયા 5437 ગુણ્યા 1 કરીએ તો 5437 એક જ થાય બરોબર તો ખાસ બને આપણા વિડિયો સ્ટોપ કરીને પાછા વચ્ચે જોઈ લેવાના બરોબર કઈ રીતે જવાબ આવે છે હવે આગળ વધીએ 824 ગુણ્યા 25 824 ગુણ્યા 25 તો આને કઈ રીતે લખશું તો કે 824 ગુણ્યા કૌંસમાં 20 વત્તા 5 કારણ કે બીજો કોઈ તો આમાં ફેરફાર કરી શકે કે જો 800 નો ભાગ કરો 800 વત્તા 24 કરો તો 800 નો 25 સાથે ગુણાકાર ખબર સિમ્પલ છે પણ 24 નો 25 નો પાછો અઘરો પડી જાય તો જુઓ તો એટલે આ સરળ પડે આપણે 824 ગુણ્યા 20 વત્તા 824 5 બરાબર જો 4 2 8 2 2 4 8 2 16 એકા 0 16480 વત્તા 4 5 20 ની પડી 16 વધી આવી 2 5 થી 10 ને 2 12 નો બગડો વધી 1 8 5 40 ને 1 41 16480 અને 4120 તો જો તો એકમ બંનેના સ્થાને શૂન્ય છે પછી અહીંયા 8 ને આ 2 8 ને 2 10 ની પડી શૂન્ય વધી 2 આ 4 ને 5 5 ને 1 આ 6 પછી 6 ને 4 10 10 ની પડી શૂન્ય વધી 1 એટલે 1 20600 આનો જવાબ આવશે જો તો ખાસ ધ્યાન રાખીને કરી લો બરોબર એવું લાગે તો એ તો ચેક કરી લો કે આનો જવાબ બરોબર આવે છે ને પેલો
સિમ્પલ ગુણાકાર. જો વિભાજનનો જ ગુણધર્મ ઉપયોગ કર્યો, જો આ જ ગુણધર્મનો આપણે ઉપયોગ કર્યો છે, આ જે સાંકેતિક સ્વરૂપ લખેલું છે એ જ નિયમનો ઉપયોગ કરીને આપણે દાખલો ગણીએ છીએ. 824 ગુણ્યા 25 હોય તો કઈ રીતે ગણતરી થાય? તો આ રીતે નિયમ 20 25 ને જે છે એનું 20 + 5 લખી નાખવાનું. પછી તો કે a ગુણ્યા કૌંસમાં b + c સ્વરૂપ થઈ ગયું. આ a થઈ ગયું, આ b અને આ c, તો a b અને c મળી ગયા. તો જમણી બાજુ કઈ છે? તો a ગુણ્યા b વત્તા a ગુણ્યા c એવી રીતે લખી નાખો, ગુણાકાર કરો. તો જવાબ 4 સ્ટેપમાં સીધો આપણને જવાબ મળી જાય. વિડિયો સ્ટોપ કરીને ખાસ દાખલો લખી લેવો. આગળ વધીએ તો જુઓ તો આગળ કયો દાખલો છે? 504 ગુણ્યા 35. જુઓ તો 504 ગુણ્યા 35 ને કઈ રીતે ગણી શકાશે? ખાસ જુઓ તો 504 ગુણ્યા 35 30 + 5 કરશો કે 500 + 4 કરશો? કઈ રીતે ગણશો? જો આને બદલે જો આપણે ધારીએ ને તો આને એ રીતે જો 35 ગુણ્યા 500 પણ કરી શકાય. બરોબર ને? થોડો વધારે પડતો હાર્ડ પડી જશે. આપણે શું કરશું? અહીંયા 30 + 5 કરીએ. જો તો ગણીએ કયો સરળ પડે છે. જો 504 ગુણ્યા કૌંસમાં 30 + 5 બરાબર 30 વત્તા 504 ગુણ્યા 5. મોટે ભાગે નાની સંખ્યાને સરવાળામાં ટ્રાન્સફર કરવામાં આપણને સરળતા રહેશે. જુઓ તો પહેલા જો શૂન્યને અલગથી લઈ લો, શૂન્ય પછી સાથે ઉમેરાઈ જશે ઓટોમેટિક શૂન્ય ને 4 તેરી 12 12 નો બગડો વધે 1 3 શૂન્ય શૂન્ય 1 અહીંયા ડાયરેક્ટ આવી જશે. 5 તેરી 15 આ શૂન્ય તો રે આવશે જ. 15120 વત્તા 4 + 4 20 ની પડે 0 વધ્યા 2 5 નો શૂન્ય સાથે ગુણાકાર 0 એટલે 5 0 + 2 એટલે આવ્યા 2 અને 5 25 5 નો 5 સાથે ગુણાકાર 25. તો આનો સરવાળો કઈ રીતે થશે? 0 માં 0 ઉમેરાય તો 0 પછી 2 માં 2 તો 4 પછી 1 + 5 કરો તો 6 5 ને 2 6 7 1 તો 17640 જવાબ આવશે. ખાસ મોટે ભાગે નાની સંખ્યાને સરવાળામાં ટ્રાન્સફર કરવી જેથી કરીને આપણે દાખલો બનાવવામાં સરળતા રહે. જો 504 ગુણ્યા 35 તો વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરીને કઈ રીતે? જો 504 ગુણ્યા 30 વત્તા 5 30 વત્તા 5 એટલે 504 ગુણ્યા 30 વત્તા 504 ગુણ્યા 5 તો બરાબર 15120. આનો ગુણાકાર આવે, આનો ગુણાકાર આવે 2520. તો એને બંનેનો સરવાળો કરીએ તો 15120 અને 2000 એટલે 2520 તો 17740 જવાબ આવશે. ખાસ વિડિયો સ્ટોપ કરીને દાખલો ગણી લો. આગળ વધીએ તો જુઓ તો દાખલો શું આપેલો છે? વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરીને દાખલો ગણવાનો છે. જુઓ તો 297 ગુણ્યા 17 વત્તા 297 ગુણ્યા 3. 297 ગુણ્યા 17 પહેલા કરશો, 297 ગુણ્યા 3 કરશો તો થોડોક દાખલો અઘરો પડી જશે. તો શું કરશો? તો ભાઈ વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરવાનું કીધું છે, આમ ગણો તો તમે જુઓ તો આના જેવું સ્ટેપ નહીં લાગતું. તમે જુઓ તો આ a છે, આ b ધારી લો, આ 297 પાછા a અને આ કોઈ ત્રીજી સંખ્યા c ધારી લો. તો a ગુણ્યા b વત્તા a ગુણ્યા c જેવું જ બને છે. તો આ જ સ્વરૂપ બને છે. જો આ જ સ્વરૂપ છે, આની બરાબર આપણે આમ લખી શકીએ a ગુણ્યા b વત્તા a ગુણ્યા c. આ જ સ્વરૂપ જે છે એ વિભાજનના ગુણધર્મની જમણી બાજુનું સ્વરૂપ આવે. તો આની બરાબર તમે ડાબી બાજુ લખી શકો. શું લખી શકો? બરાબર ગુણ્યા b વત્તા c બરાબર a બરાબર તો 297 પછી ગુણાકારની નિશાની પછી b બરાબર 17 વત્તા c બરાબર 3 બરાબર 297 ને 17 ને 3 20.
297 દુ કેટલા થાય એનો ગુણાકાર કરી નાખો પાછળ એક શૂન્ય સાથે લખી નાખો તો 7 દુ 14 વધી 1 9 દુ એટલે 19 વધી 1 2 2 4 ને 5 તો 594 ને એક શૂન્ય તો 5940 છે આ દાખલાનો જવાબ શું કર્યો પેલા જે દાખલા હતા અહીંયા સુધીના એમાં શું હતું તો કે 1 2 3 અને 4 દાખલામાં ડાબી બાજુ આપેલી હતી ડાબી બાજુ આપેલી હતી મતલબ ડાબી બાજુમાં આપણે ફેરવતા હતા મતલબ સંખ્યાને આડાઅવળી કરીને સરવાળા બાદબાકી કરીને આપણે વિભાજનનું જે ડાબી બાજુ છે એમાં આપણે રૂપાંતરિત કરતા હતા જ્યારે હવે શું તો કે જમણી બાજુ સીધી તમને આપી દેવામાં આવે છે તો જમણી બાજુ સીધી તમને વિભાજનના ગુણધર્મની આપી દીધેલી હોય ત્યારે કઈ રીતે કરવાનું તો કે એને ડાબી બાજુમાં ટ્રાન્સફર a b અને c તમારી પાસે મૂલ્ય ખબર છે ડાબી બાજુ કઈ થાય a ગુણ્યા કૌંસમાં b વત્તા c એને કઈ રીતે મેળવી શકાય 297 ગુણ્યા કૌંસમાં 17 3 આ રીતે જવાબ આવે છે ખાસ લખી લેજો બરોબર ડાબી બાજુ આપેલું હોય જમણી બાજુ આપેલું એના ઉપરથી વિભાજનના ગુણધર્મ આગળ કઈ રીતે વધારે ડાબી બાજુ જમણી બાજુ નો આપેલું છે તો આવું આપેલું છે એને ડાબી બાજુમાં કઈ રીતે રૂપાંતરિત કરવું એ પણ ખાસ યાદ રાખી લેવાનું દરેક બાળ મિત્રએ બરોબર હવે આગળ વધીએ જુઓ તો બીજો દાખલો પણ આના જેવો છે જે ઉપર ગણો એના જેવો જ કંઈક લાગે છે જુઓ તો કઈ રીતનો છે 54279 ગુણ્યા 92 વત્તા 8 ગુણ્યા 54279 તો હવે જુઓ તો એના જેવો છે આને a લઈ લો આને b લઈ લો આને c લઈ લો આ તો a છે તે ગુણાકાર a અને c નો ગુણાકાર છે અહીંયા a અને b નો ગુણાકાર છે a અને b નો ગુણાકાર a અને c નો ગુણાકાર બરાબર a ગુણ્યા b વત્તા c લખી શકાય કોને a લેવાનું કોને b બરાબર હવે મળી ગઈ તો જુઓ તો a ગુણ્યા b વત્તા c તમારે આના બરાબર લખી શકાય તો બરાબર a એટલે 54279 ગુણ્યા b 92 વત્તા 8 બરાબર 54279 ગુણ્યા 100 બરાબર 54279 અને 54279 એકા 54279 સાથે બે શૂન્ય 1 અને 2 તો કેટલું આવ્યું એકમ દશક 100 હજાર દસ હજાર લાખ 10 લાખ 54,27,900 જવાબ આવે તો ખાસ વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરીને દાખલો કઈ રીતે ગણી શકાય તેના વિશે ખાસ તમને માહિતી મળી ગઈ છે ખાસ જોઈ લેવાનું આપણે કે કઈ રીતે જો પહેલા જે ચાર દાખલા છે 728 ગુણ્યા 101 5437 ગુણ્યા 1001 આમાં જો 100 આજે 101 1001 25 અને 35 આને તમારે વિભાજનના ગુણધર્મોમાં જે રીતે ઢળે એ રીતે ઢાળવાના આને 100 + 1 કરવાનું 1000 + 1 20 + 5 30 + 5 એ રીતે આ ડાબી બાજુ બનાવવાની આપણે જાતે સ્વરૂપ ડાબી બાજુ કે જમણી બાજુનું સીધું સ્વરૂપ નો આપેલું હોય એટલે કીધું હોય કે વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરીને દાખલો ગણો તો શું કરવાનું કે મોટે ભાગે ડાબી બાજુ જે રીતે આપણે જે સ્વરૂપ છે સાંકેતિક સ્વરૂપ વિભાજનના ગુણધર્મનું એવી ડાબી બાજુમાં રૂપાંતરિત થાય છે કે નહીં એ વિચારવાનું આવા દાખલામાં તો જુઓ તો 824 આ બધી રકમ મોટી છે પણ જે નાની રકમ છે ને એને જો તમે સરવાળામાં ટ્રાન્સફર કરો તો દાખલો સરળ બને ખાસ કઈ રીતે જોવાનું કે દાખલો સરળ બને એ રીતે વિભાજનની ડાબી બાજુ અથવા જમણી બાજુનો જે નિયમ છે સાંકેતિક સ્વરૂપ એમાં આપણે રૂપાંતરિત કરવાનું ખાસ ધ્યાન રાખવું કે દાખલો સરળ બને કે વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરવાનો કીધો એનો મતલબ શું કે દાખલામાં જે ગુણાકાર છે અથવા તો સરવાળો છે કે કોઈ પણ વસ્તુ આપણે ધારીએ તો એ જે વસ્તુ છે ગુણાકાર એ સરળતાથી કરી શકાય અને ઝડપથી કરી શકાય એના માટે જ આપણને કીધું હોય કે વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરીને દાખલો ગણો તો ખાસ કઈ વસ્તુને શેમાં આપણે વિભાજનના ગુણધર્મમાં સાંકેતિક સ્વરૂપમાં રૂપાંતરિત કરવાની
તો કે જે મોટે ભાગે નાની વસ્તુ હોય ને એને જ આપણે ટ્રાન્સફર કરશું, પણ કઈ રીતે ખાસ તો જોઈ લેવાનું. દરેક વખતે કદાચ જે નાની સંખ્યાઓ એ રૂપાંતરિત ના પણ થતી હોય તો સરવાળામાં કઈ રીતે રૂપાંતરિત થાય ખાસ જોઈ લેવાનું. અને સરવાળામાં રૂપાંતરિત થઈ જાય પછી તો તમને ખબર જ છે વિભાજનનો ગુણધર્મ કઈ રીતે, વિભાજન આધારિત દાખલા આપણે કઈ રીતે, સાવ સરળ છે, કઈ તમારે યાદ રાખવાનું નથી. સિમ્પલ ગુણાકાર આપેલો હોય તેમાં વચ્ચે સરવાળો કઈ રીતે એડ કરી શકાય એ ખાસ જોઈ લો અને તમારો જવાબ સીધો ગણતરી કરતા જાઓ. 100 સાથે ગુણાકાર, 1000 સાથે ગુણાકાર, 5 સાથે ગુણાકાર, પછી દશકાઓ સાથે 20 30 40 50 60 આ બધી સંખ્યાઓ સાથેના ગુણાકાર જો તમને ખાસ આવડતા હોય તો તમે મોઢે જો 70 કોઈ પણ સંખ્યા તમે અત્યાર સુધી આમ દાખલા કરતા હો ને કે 45 ગુણ્યા 50, તો આમાં તમે શું કરો કે પહેલા શૂન્ય લખી નાખો, પછી તો એક શૂન્ય હજી લખી, પછો 25 વધી 2 4 5 20 ને 22. તો આને તમે કઈ રીતે ગણો છો? આ રીતે તમે ગણ્યું. પણ આમાં જે છે એ તમારે એવું નથી કરવાનું. શું કરવાનું છે તો કે તમારે સીધું શું કરવાનું કે 45 ગુણ્યા 50 હોય તો શું કરશો તો કે 45 ગુણ્યા આ ખરેખર જે છે ને 5 વત્તા 10 10 વત્તા 5 જ કહેવાય. 45 જે છે ને 10 વત્તા 5 કહેવાય. તો શું કરવાનું 45 નો 10 સાથે સોરી આ જે છે ને 45 છે એક દ્રષ્ટિએ જો 45 ગુણ્યા પહેલા હું કરો 5 કરો અને એની સાથે બીજી એક શૂન્ય ઉમેરી દો, કેમ કે 50 એટલે કેટલા 5 ગુણ્યા 10. આજે 50 જે છે ને 5 ગુણ્યા 10 અને કોઈ પણ નો 10 સાથે ગુણાકાર એટલે શું કઈ નહીં, સીધી શૂન્ય એની સાથે એડ કરી દો એટલે 10 સાથે ગુણાકાર થઈ જાય. તો શું કરવાનું 5 25 વધી આવી 2 4 5 20 ને 2 22. હવે અહીંયા 50 ની આડો એક શૂન્ય અલગથી કાઢી એને કઈ નહીં કરવાનું, અહીંયા બાજુમાં મૂકી દો, અલગથી કાઢી દે, જમણી બાજુથી કાઢી દે એટલે જમણી બાજુ મૂકી દેવાની, કઈ નહીં કરાજો જવાબ આવી ગયો. અહીંયા લાંબુ કરવાની એટલી જરૂર પડે નહીં. એવી જ રીતે જો આવી જ રીતે તમને શૂન્ય સાથે હજી ગુણાકાર ન આવડતો હોય તો જો હજી એક વખત જોઈ લો. જે વિદ્યાર્થી મિત્રો આ લોકડાઉન ને લીધે ભૂલી ગયા હોય એના માટે ખાસ જુઓ તો 37 ગુણ્યા 500. તો આમાં શું કરવાનું કઈ નહીં કરવાનું. આ 37 નો 5 સાથે ગુણાકાર કરવાનો. આ 500 ખરેખર શું છે ખબર 5 ગુણ્યા 100 છે. એટલે 100 સાથે ગુણાકાર શું થાય કે બે શૂન્ય ડાયરેક્ટ જમણી બાજુ મૂકી દો. આમાં શું કરવાનું 37 નો 5 સાથે ગુણાકાર સીધો કરી નાખવાનો. આ બે શૂન્ય જમણી બાજુ મૂકી દેવાની, બાજુમાં જે જવાબ આવે એની બાજુમાં. તો જુઓ તો 5 સત્તા 35 વધી આવી 3 5 તેરી 15 ને 3 18. હવે શું કરવાનું મેં કીધું તું આ બે શૂન્યનો જે આપણે ઉપયોગ નથી કર્યો કોઈ સાથે ગુણાકાર, તો એનો બે શૂન્ય મૂકી દી. આ તમને સિમ્પલ ટ્રીક શીખવાડું છું કઈ રીતે ગુણાકાર આવા જ્યારે ગુણાકાર કરતા હોઈએ અહીંયા જે આપણે આ બધા દાખલા કર્યા ને એમાં આવા ગુણાકારનો તમારે આવો ઉપયોગ વધારે આવશે. એટલે હું તમને ખાસ આવો ગુણાકાર સીધો 18500 થઈ જાય. એટલે તમે શૂન્ય સાથે ગુણાકારનો પાછા બે સ્ટેપ મૂકો. બે શૂન્ય સાથે ગુણાકાર કરવાનો હોય તો તમે ગુણાકારના બે સ્ટેપ બીજા મૂકો, પણ એની તમારે જરૂરિયાત નથી રહેતી. દશકા સાથે ગુણાકાર હોય 100 સાથે ગુણાકાર હોય તો એમાં શું કરવાનું હોય એક 10 સાથે ગુણાકાર હોય તો શું કરવાનું એક સાથે ગુણાકાર એ સંખ્યા પોતે મળે, પછી એક શૂન્ય 20 સાથે ગુણાકાર હોય તો 35 ગુણ્યા 20 હોય તો શું કરવાનું 35 * 70 એટલે 70 આવે એક શૂન્ય બીજે એટલે 700. 35 ગુણ્યા 20 નો ગુણાકાર સીધો 700 તમે મોઢે કરી શકો એ હું તમને કહેવા માંગુ છું. તો ખાસ આવા જે ગુણાકાર છે ખાસ પહેલા શીખી જવાના અને પછી આવા દાખલા ગણશો તો તમને ખાસ સરળ કેમ થાય તો કે ભાઈ સરળ આજે 500 જે છે આનો 500 સાથે અથવા તો 100 સાથે 400 સાથે ગુણાકાર ઝડપથી તમે જો સંખ્યા 3 અંકની છે આ, પણ 3 અંકને આપણે ધ્યાનમાં કારણ કે શૂન્ય જમણી બાજુ શૂન્ય આવતો એટલે સંખ્યા આપણે એક સાથે ગુણાકાર કરવાનો હોય એટલે બાકીની જે શૂન્ય છે તમારે સીધી મૂકી દેવાની, કારણ કે 37 સાથે ગમે તેટલી શૂન્યનો જવાબ શૂન્ય જ આવશે. એટલે ખાસ આ રીતે આપણે દાખલાઓ ગણીએ છીએ. તો ખાસ વિભાજનના ગુણધર્મ આધારિત દાખલાઓ કઈ રીતે ગણાય તો એ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે ખાસ વિભાજનનો ગુણધર્મ ગુણાકારનો સરવાળા ઉપર વિભાજન જે છે કઈ રીતે થાય એ જ તમારે ખાલી ધ્યાન રાખવાનું છે. બાકી તમારે સિમ્પલ 4 સ્ટેપમાં તમારો દાખલો ગમે તેટલા અંકની રકમ હોય
ગમે તેટલા અંકની સંખ્યા હોય, તમારો દાખલો 4 ને મેક્સિમમ 5 સ્ટેપ કે 6 સ્ટેપમાં દાખલો પૂરો થઈ જશે. એટલે ખાસ તમારે 101 1000 1001 25 35 આનું જે મેં રૂપાંતરણ કર્યું સરવાળામાં, એ રૂપાંતરણ ખાસ કઈ રીતે કરવું, કઈ રીતે થઈ શકે એવી બહુ બધી સંખ્યાઓ લઈને તમારે પ્રેક્ટિસ કરવાની. અહીંયા 35 ની અહીંયા 25 ની જગ્યાએ 35 લો, અહીંયા 50 લો, અહીંયા 101 લો, અહીંયા 150 લો, એ બધી 150 લેવાના. એ બધી અહીંયા તમે ગમે તે સંખ્યા બીજી લઈને જો દાખલો ગણશો ને તો વધારે તમને ખ્યાલ આવશે. ખરેખર આવી સંખ્યા આવે તો શું કરવાનું એ તમને ઓટોમેટિક ખ્યાલ આવી જાય. તો આજે આપણે એટલે સુધી રાખીએ છીએ. ફરી આગલા લેક્ચરમાં આપણે બીજા ગુણધર્મો સાથે તથા બીજા દાખલાઓ સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, અસ્તુ.